એક સર્ટી હોસ્પિટલ જે છે એમાં એક ઉપેન્દ્રસિંહ ગોયલ જે રહેવાસી આપના ખડકડીના છે, ખડકડી ગામ આપનો વર્તેજ પોલીસ સ્ટેશનને હદમાં આવે છે, એની સર્ટી હોસ્પિટલમાં છે. લગભગ બપોર પછી એની ડેથ થઈ ગઈ. એના સિવાય સર્ટી અને સાથે સાથે શહેરના લગભગ 2-3 હોસ્પિટલમાં બીજા બપોરથી લઈને અત્યાર સુધીમાં લગભગ 6 લોકો જેવા બીજા લોકો પણ એડમિટ થયા છે. આ લોકોની જે હાલ તબિયત જે છે એની સારવાર ચાલે છે. અને આ લોકોની જે અમે તપાસ કરતા એક જે થીમ આવી છે કે આ લોકોમાંથી મોટા ભાગે જે છે લોકો રોયલ સ્ટેગની ડુપ્લિકેટ જે બોટલ હોય છે એ લોકો એનું સેવન કર્યું છે અને એનાથી જે છે એની આ લોકોની તબિયત જે છે લથડી ગઈ છે. તો એમાં કીધું એક અત્યાર સુધીમાં ડેથ છે અને બીજા લગભગ 5 થી 6 લોકો જે છે અલગ અલગ હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે. આ લોકોની જ્યારે અમને અમુકની જે ભાનમાં હતી જેને પૂછપરછ કરી અને ઓવરઓલ જે અમારી ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે અમે પછી અમારી LCB SOG અને સ્થાનિક પોલીસનો અલગ અલગ ટીમો લગાડીને જે આ પર્ટિક્યુલર રોયલ સ્ટેગની જે ડુપ્લિકેટ બોટલ જે અલગ અલગ જગ્યા જે એને વેચ્યું છે આ બૂટલેગરને અમે ઉપાડવાના સ્ટાર્ટ કર્યું અને અત્યાર સુધીમાં લગભગ 4 જેવા બૂટલેગર જે છે એમાં ડિટેન થઈ ગયા છે. એને આગળની કાયદેસર કાર્યવાહી પણ ચાલે છે. અને આ લોકોથી જે છે ઘણા બધા જે આ એનો મટીરિયલ જે છે આ જે રોયલ સ્ટેગના જે બોટલો છે એ પણ જે છે રિકવર થયા છે. અને જે બીજા બૂટલેગરોને જેને આપ્યું છે અને એનો પકડવાની પણ પ્રયાસ ચાલુ છે અને એનાથી પણ જે છે રિકવરી કરવાની સ્ટાર્ટ ચાલુ છે. સાથે સાથે અમે બીજી એક પ્રયાસ એવું પણ કર્યું છે કે એ લોકોએ જે છૂટક જેને પણ વેચ્યું હોય આ બોટલ અને અમે ટ્રેસ કરીને ભલે એની અત્યારે અમુકની તબિયત સારી પણ છે તો પણ અમે એકવાર સારવાર જે છે નિષ્ણાંત ડૉક્ટરને જે આગેવાની હેઠળ એની સારવાર અમે કરાવી રહ્યા છે અને કોન્ટેક્ટ કરીને આગળથી. અને સાથે સાથે જે છે એક એની બધું સાયન્ટિફિક તપાસ માટે અમે FSLને પણ કોન્ટેક્ટ કર્યું છે. FSL પણ જે છે જે બધું બાયોલોજિકલ અને જે પ્રોહિબિશનના બધા સેમ્પલ લઈને અને તાત્કાલિક જે છે FSLના પણ એની અમે તપાસ કરાવશું. અને બીજા એનો મોટા ભાગે જે ઇન્ફ્લુઅન્સ છે એ વર્તેજ પોલીસ સ્ટેશન અને અમુક વિસ્તારો સિટીના છે. એમાં અને મોટા ભાગે મારા બધાને અનુરોધ છે કે આ ખાસ કરીને લોકો જે સેવન કરે છે રોયલ સ્ટેગ એ અત્યારે જે અમારે જે ધ્યાન ઉપર છે એમાં ઘણા બધા ડુપ્લિકેટ છે અને એના કારણે આ બધાની જે તબિયત લથડી છે. તો મારા બધાને આગ્રહ છે કે એને અવોઇડ કરે અને કોઈ પણ એની માહિતી હોય લોકલ પોલીસને કોન્ટેક્ટ કરીને એને કોનાથી એ બધું આપ્યું છે એ અમે આપે તો એના પર અમે વધુ તપાસ કરશું. અને કોઈએ બાયચાન્સ સેવન કર્યું છે, કોઈને બાયચાન્સ અમારાથી રહી ગયો હોય કે અમે કોન્ટેક્ટ અમારા લેવલે નથી થયું અને થોડું પણ ડાઉટ હોય તો તાત્કાલિક જે છે એ લોકો આપણા નિયરેસ્ટ જે હોસ્પિટલ છે અહીંયા એ લોકો જે છે સારવાર માટે ભરતી થાય અને એની સારવાર કરવામાં આવશે. વ્યવસ્થિત અગર સમયસર લોકો જે છે ડૉક્ટરની એક્સપર્ટ એડવાઇસ લઈ લે અને ભરતી થાય અને એ લોકો જે પછી સારવાર જે આપે છે એને પ્રોપરલી કરવામાં આવે તો એમાં લોકોની ઘણી બધી એવા પણ લોકો છે જેની સિચ્યુએશન અત્યારે હાલ સ્ટેબલ છે.